એકવીસમી જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરવા માટે આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી। તારીખ 21મી જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની 69મી સામાન્ય સભા સમક્ષ 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટે કરેલ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવતા સમગ્ર વિશ્વમાં તારીખ 21મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે આણંદ જિલ્લામાં આગામી તારીખ 21મી જૂનના રોજ યોજાનાર યોગની ઉજવણી સંબંધે કલેક્ટર કચેરી આણંદ ખાતે યોજાયેલ કર્મીઓ સાથેના સંવાદમાં કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી સરદાર પટેલ મેમોરિયલ હોલ કરમસદ ખાતે યોજવામાં આવનાર છે। આણંદ જિલ્લામાં આઇકોનિક સ્થળ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે। યોગ દિવસની ઉજવણીમાં સમગ્ર આણંદ જિલ્લામાં અંદાજિત 5 લાખ લોકો ભાગ લેનાર છે। જ્યારથી સંયુક્ત રાષ્ટ્ર સંઘની 69મી સામાન્ય સભા તરફથી 21મી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરવાનું મંજૂર થયેલ છે, ત્યારથી આખા વિશ્વમાં 21મી જૂનના રોજ ભવ્યતાથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે। આ વખતે ગુજરાત રાજ્યમાં સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે આખા રાજ્યમાં 21મી જૂનના રોજ મોટા પાયે કાર્યક્રમો થવાના છે। આપણા જિલ્લામાં પણ આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો જે મુખ્ય કાર્યક્રમ છે સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટ, જે આપણા જિલ્લાની એક ઓળખ છે, સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટમાં થવાનું છે। આ ઉપરાંત દરેક નગરપાલિકા વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં પણ કાર્યક્રમોનું આયોજન થયેલું છે। દરેક કોલેજીસ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ અને અન્ય સંસ્થાઓને પણ અપીલ કરવામાં આવી છે એ જાતે સિવિલ સોસાયટી પણ યોગ દિવસના રોજ કાર્યક્રમ કરી યોગાનો જે મેસેજ લોકો સુધી પહોંચાડવાનું છે કે યોગને પોતાના જીવનમાં અનુસરવાનું અને યોગ એક જીવનની ડેલી હેબિટમાં એડ કરવાનું જે બાબત છે, આ બાબત લોકો સુધી વધુમાં વધુ જાય, બહોળી પ્રસિદ્ધિ થાય, આ માટે 21મી જૂનના રોજ જિલ્લામાં ભવ્યતા સાથે દરેક જગ્યાએ ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવનાર છે।